હાલનો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં હોય છે. તો આજે છે કે બધાને મારા બે વાગે બધાને રામ રામ, જય માતાજી. એમાં એવું છે, રાત્રે 2 વાગે સ્ટાર્ટ કર્યું છે આપણે પેકિંગનું. રાત્રે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે આજે રાત્રે ઓર્ડર એટલે આવી ગયો છે. 2 વાગે જાગવાનું કારણ એ છે કે પેકિંગનું કામ કરવાનું છે. તો તમને બતાવી છે કન્ટિન્યુ વિડીયો બની આવ્યો. આ તો આ ઢગલા એટલા આપણે છે કે ઓર્ડર જ એટલા આવેલા છે આજની ડેટમાં. ઓર્ડર એટલે બહુ ડિપ્રેશનમાં આવી ગયો તો હું, એટલે વાંધો આવે એમ નથી. આપણી પાસે સ્ટોક એટલો છે. તો બતાવ મોટું બતાવ. હા, દેખાય ઢીંગલી બહુ હતો અમારી એટલે ઓર્ડર આ બધા ઓર્ડર છે. જુઓ તો ઓર્ડર જો આપણે સોયત્રા બોલે ઓર્ડર છે. આજે શું કે બધી ઓર્ડર છે કે નાટા મારી કાણો પાડી દીધા એટલા ઓછું તમારી આમાં છે કહેવાય. આજે નાઇટમાં છે કે નહીં એ બહુ 1 વાગ્યા સુધી પેકિંગનું કામ કરેલું છે. કેટલા વાગ્યા સુધી? 1 વાગ્યા સુધી. તો 1 વાગ્યા સુધી પેકિંગનું કામ કરેલું છે. અને હવે પેકિંગ હોવાની તૈયારી છે. પણ આ ઓર્ડર તો જામઠા પાડી દીધા. કેટલા ઓર્ડર છે? 1999 ઓર્ડર આવેલા છે. ઉઠા પાડી દીધા એટલા ઓર્ડર છે. અને તોય માલ જોવો તો ગાટા મારી નાખ્યા. માલ કોમ્પ્યુટર છે. અહીંથી તમે સ્ટાર્ટ કરો કે અહીંથી આમ થતું ગ્રાઉન્ડમાં જવો તો અહીંયા ફૂલે ઝાઝા ઓર્ડર છે. આજે મગજનો દુખાવો થઈ ગયો છે. કામ એટલું સ્ટેન્ડર્ડ છે. માથે એટલા પીડા છે. માથે તો આમ ઉપર પીડા તમને બતાવું ચેક કરવાના છે. કોમ્પ્યુટર પાસે છે કે જો આ લેબલ પીડા છે. આગળ થેલીઓ પડી છે માથે. એ બધા ચેક કરવાના બાકી છે. માથે બધા ચેક કરવાના બાકી છે. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી દો ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખશો. કરી નાખજો. આજે છે કે 2 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે આ પેકિંગનું કામ હતું આજે એટલું. અને બહુ બધું કામ કરવાનું હતું. આજે છે કે દિવસે બ્લોગ સ્ટાર્ટ ન કર્યો, ટાઈમ નહોતો. અને ઓર્ડર વધારે હતા કે ને એટલે કંઈ કામ થયું નહીં. તો 2 વાગે સ્ટાર્ટ કર્યો છે. 2 વાગે બ્લોગ આખો કમ્પ્લીટ કરવાનો છે. સવારે અપલોડ મારવાનું છે. અત્યારે સ્ટાર્ટ કર્યો ઓર્ડર ના થાય તો ભૂકા કાઢી નાખે એવા ઓર્ડર. અને કુલર બહુ ઝાઝા ઓર્ડર છે. કારણ કે ગરમી એવી છે. માથે પંખોય ચાલુ છે. હા, અને કુલર ચાલુ છે. કુલર ભૂકા કાઢે કુલરે ચાલુ છે. પંખોય ચાલુ છે.
કેટલો આજે મગજનો દુખાવો વધી ગયો એટલા ઓર્ડર છે. હા તો આ જેણે ઓર્ડર જોયા ન હોય ને એ પહેલાં તો અગરબત્તીઓ કરી નાખે એટલે નજર ન પડે. તમારા સપોર્ટના હિસાબે અને આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આપણે એડવર્ટાઈઝ કરી કે નહીં એના હિસાબે આ બધું આપણે સ્ટાર્ટ કર્યું છે. એટલા બધું પૂજા થઈ ભડાકાવડ દિવાળીમાં 1 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું છે એવો આપણો ટાર્ગેટ છે. હા 1 કરોડ દિવાળીમાં 1 થી 2 કરોડનું ટર્નઓવર કરવાનું છે એવો મારો ટાર્ગેટ છે. અને આ રૂમાલ જો ભીનો કરેલો છે. ગરમી એટલી થાય કે ને બધા છે દેહમાં બધા કહે કે રૂમાલ ભીના કરીને બધા ઓર્ડર છે. પણ એવું કંઈ આ જો સુરત ભીના રૂમાલ કર્યો વધવા પડે. અહીંયા કુલરે ચાલુ છે, પંખોય ચાલુ છે અને તોય આ ભીના રૂમાલ કરીને વધવા પડે. એટલી ગરમી અને એટલું તાપમાન છે. રાત્રે છે કે સૌથી વધારે બફારો થાય છે. દિવસ કરતાં રાતે કેવર આવે. અમારે રાતે બ્લોક સ્ટાર્ટ કરવાનું કારણ હું તમને બધાને મારે બતાવવું છે. સુરતમાં રાતે ગરમીનું તાપમાન અને બફારો કેવો હોય છે. 2 વાગ્યા સુધી કન્ટિન્યુ જાગીએ છીએ અને આ પેકીનું કામ આરે લઈ લેજો. આ પેકીને ક્યારે નાઇટમાં જ કર્યું છે કારણ કે દિવસે 10 વાગ્યા છે કે ને બધા લેવા આવે તો દિવસે એટલું બધું કામ ન થાય. લેવા છોકરા બોલે આપણે તમારા સપોર્ટના હિસાબે આ બધા આવા ઢગલા છે. તો કેમ છો ફેમિલી? જો અત્યારે છે કે બ્લોગ બનાવી છે. ટાઈમ નહોતો ને 4 વાગે સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારે છે કે બહુ જાજુ કામ છે. તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અગાઉ ક્યાં કામ કુલર નીચે ઉતારી કુલર ચાલુ છે. ઓર્ડરની વાત કરીએ તો ઓર્ડર સાઈડમાં ઓર્ડર છે બધા. ઝાઝા ઓર્ડર લેવો કરી. ઓહો